નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું હેલ્થ હબ ગુજરાતીના આ ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, જેવું કે તમે બધા સારી રીતે સમજો છો કે જ્યારે પણ કોઈ માણસ પોતાના માટે ઘર કે કોઈપણ પ્રકારની બિલ્ડિંગ બનાવવાનું પ્લાન કરે છે તો સૌથી પહેલા અને સૌથી જરૂરી જે વસ્તુ પર સૌથી વધુ ફોકસ કરવામાં આવે છે તે હોય છે તે બિલ્ડિંગની નીંવ એટલે કે પાયો। જો કોઈપણ ઇમારતનો પાયો યોગ્ય રીતે મજબૂત બનાવવામાં ન આવ્યો હોય, જો પાયા પર પૂરું ધ્યાન આપવામાં ન આવ્યું હોય તો ભલે તે ઇમારત બહારથી જોવામાં ગમે તેટલી સુંદર, ચમકદાર, ભારે કે આલીશાન કેમ ન લાગે, પણ અંદરથી તે નબળી જ રહે છે। આવા સમયે સમય આવવા પર તે બિલ્ડિંગ ગમે ત્યારે તિરાડ પડી શકે છે, તૂટી શકે છે અથવા પડી પણ શકે છે અને બહુ મોટું નુકસાન કરી શકે છે। કારણ કે જ્યારે પાયો જ નબળો હોય છે ત્યારે ઉપર ઊભું આખું સ્ટ્રક્ચર ધીરે ધીરે અંદરથી ખોખલું થવા લાગે છે અને લાંબા સમય સુધી ટકી શકતું નથી। બરાબર આવી જ રીતે મિત્રો, જો આપણે આપણા શરીરના પાયાની વાત કરીએ તો આપણા શરીરનો અસલી પાયો આપણા પગ હોય છે, એટલે કે આપણા લેગ્સ। જો કોઈ માણસના પગ ધીરે ધીરે નબળા થવા લાગે, ઘૂંટણમાં પહેલા જેવી તાકાત મહેસૂસ ન થાય, ઘૂંટીઓમાં સતત દુખાવો રહેવા લાગે, પિંડીઓ જલ્દી થાકી જાય અને પગના તળિયામાં શૂન્યપણું મહેસૂસ થવા લાગે, તો આ માની લો કે શરીરની આખી એનર્જી પણ ધીરે ધીરે ખત્મ થવા લાગે છે। જ્યારે પગમાં દમ નથી રહેતો ત્યારે માણસનું આખું શરીર પણ સાથ આપવાનું બંધ કરી દે છે। જો ચાલવા ફરવામાં તકલીફ આવવા લાગે, થોડુંક અંતર ચાલવા પર જ થાક મહેસૂસ થવા લાગે, સીડીઓ ચડતી કે ઉતરતી વખતે દુખાવો થવા લાગે, તો આ સાફ સંકેત છે કે પગની તાકાત હવે ઝડપથી ઓછી થઈ રહી છે। આગળ જઈને આ જ નબળાઈને કારણે ઓસ્ટિયોઆર્થરાઇટિસ, બોન લોકિંગ, જોઇન્ટ પેઇન અને નસોમાં બ્લોકેજ જેવી ગંભીર સમસ્યાઓ પણ પેદા થઈ શકે છે। જો આ સંકેતોને સાચા સમયે ગંભીરતાથી લેવામાં ન આવ્યા તો ધીરે ધીરે આખું શરીર નબળું પડતું જાય છે અને એક સમય એવો પણ આવી શકે છે જ્યારે માણસને પોતાના નાના નાના રોજિંદા કામો માટે પણ બીજા પર નિર્ભર રહેવું પડે। પરંતુ મિત્રો, આજે હું તમને કેટલાક એવા ખાસ સુપરફૂડ્સ વિશે વિગતવાર જણાવવાનો છું જેને તમે ખૂબ જ આસાનીથી પોતાના ઘરે ઉપયોગ કરી શકો છો। અને આ વાત હું ફક્ત કિતાબો કે થિયરીના આધારે નથી કહી રહ્યો, પરંતુ મેં પોતાની આંખોથી એવા લોકોને જોયા છે જેમણે આ વસ્તુઓનું રેગ્યુલર સેવન કર્યું છે અને જેઓ 60, 70, અહીં સુધી કે 80 વર્ષની ઉંમરમાં પણ એટલા ફિટ અને એક્ટિવ રહે છે કે કોઈ જુવાન માણસથી ઓછા નથી લાગતા। આવા લોકો ન ફક્ત પોતાના રોજના બધા કામ જાતે કરે છે, પણ ક્યાંય આવવા જવા માટે પણ તેમને કોઈ સહારાની જરૂર મહેસૂસ નથી થતી। જે રીતે એક યુવાન માણસ પોતાની જિંદગી પૂરી એનર્જી અને કોન્ફિડન્સ સાથે જીવે છે, એવી જ રીતે આ લોકો પણ ઉંમર વધવા છતાં પોતા પર પૂરી રીતે ડિપેન્ડ રહે છે। જો તમારા પગમાં ધીરે ધીરે નબળાઈ આવવા લાગી છે, ઘૂંટણનો શેપ બદલાવા લાગ્યો છે, નસો પાતળી અને નબળી દેખાવા લાગી છે અને હાડકાંઓમાં પહેલા જેવી મજબૂતી મહેસૂસ નથી થઈ રહી, તો આ સાફ સંકેત છે કે શરીર હવે ડાઉન તરફ જઈ રહ્યું છે। જો તમને ચાલવા ફરવામાં આળસ મહેસૂસ થવા લાગી છે, ઉઠવા બેસવા પર દુખાવો પહેલા કરતાં વધી ગયો છે અથવા સવારે ઉઠતી વખતે શરીર અકળાયેલું લાગે છે, તો આ એ વાતનો ઇશારો છે કે તમારું શરીર હવે તમારી પાસે મદદ માંગી રહ્યું છે। આજે હું તમને એવા સુપરફૂડ્સ અને કેટલીક બેહદ અસરદાર એક્સરસાઇઝ વિશે જણાવવાનો છું જેનું રિઝલ્ટ મેં પોતે મહેસૂસ કર્યું છે અને પોતાની આંખોથી જોયું છે। જો તમે આ સુપરફૂડ્સને પોતાની ડેલી ડાયટમાં સામેલ કરી લો છો અને સાથે જ થોડીક રેગ્યુલર એક્સરસાઇઝ પણ શરૂ કરી દો છો, તો બહુ જ જલ્દી તમને તમારા શરીરમાં પોઝિટિવ બદલાવ સાફ દેખાવા લાગશે। જે નબળાઈ પહેલા શરીરમાં બનેલી હતી તે ધીરે ધીરે ઓછી થવા લાગશે અને તમે ફરીથી એક એક્ટિવ અને હેલ્ધી લાઈફ તરફ વધવા લાગશો। અને જો અત્યારે તમારી હેલ્થ બહુ વધારે ખરાબ નથી થઈ, તો હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે આ જાણકારીને દરેક એ માણસ સુધી જરૂર પહોંચાડો જેને આની જરૂર છે, કારણ કે હોઈ શકે છે તમારો એક શેર કોઈની આખી જિંદગીને બહેતર બનાવી દે। હવે મિત્રો, સૌથી પહેલા જે સુપરફૂડની આપણે વાત કરવાના છીએ તેનું નામ છે કાળા ચણા। કાળા ચણા એક એવું નેચરલ ફૂડ છે જેમાં પ્રોટીનની માત્રા ખૂબ સારી હોય છે અને આ જ પ્રોટીન આપણી મસલ્સને મજબૂત બનાવવા માટે સૌથી વધારે જરૂરી માનવામાં આવે છે। જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ મસલ્સની સાઇઝ અને વોલ્યુમ ધીરે ધીરે ઓછું થવા લાગે છે અને મસલ્સ સંકોચાઈ જાય છે। પરંતુ કાળા ચણામાં રહેલું પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી અને D3 શરીરની ખોવાયેલી તાકાતને પાછી લાવવામાં મદદ કરે છે। જ્યારે તમે કંઈક સમય સુધી સતત આનું સેવન કરો છો તો તમને પોતે મહેસૂસ થવા લાગશે કે તમારું શરીર પહેલાં કરતાં ક્યાંય વધારે એનર્જેટિક, હલકું અને એક્ટિવ મહેસૂસ કરી રહ્યું છે। આયુર્વેદમાં પણ કાળા ચણાને એક બહુ જૂની અને બેહદ અસરદાર ઔષધિ માનવામાં આવી છે, ખાસ કરીને હાડકાં અને મસલ્સની તાકાત વધારવા માટે।
હવે સવાલ એ ઉઠે છે કે કાળા ચણાનું સેવન કેવી રીતે કરવું? તો આની રીત પણ બહુ જ આસાન છે. તમારે રાતના સમયે એક મુઠ્ઠી કાળા ચણા લઈને એક બાઉલ પાણીમાં પલાળીને રાખી દેવાના છે. સવારે ઉઠ્યા પછી આ પલાળેલા ચણામાં થોડીક સમારેલી ડુંગળી, ટામેટાં, એક ચપટી મીઠું, લીલા મરચાં અને જો ઈચ્છો તો થોડું લીંબુ નીચોવીને આને એક હેલ્ધી સલાડની જેમ ખાઈ શકો છો. આનાથી ના ફક્ત આનો સ્વાદ બહેતર થઈ જાય છે, પણ તમે આને રોજ કોઈ પણ પરેશાની વગર ખાવાનું પણ શરૂ કરી દો છો. ઘણા લોકો ફક્ત સ્વાદને લીધે કાળા ચણાનું સેવન નથી કરતા, જ્યારે સચ્ચાઈ એ છે કે વૃદ્ધ લોકો માટે કાળા ચણા કોઈ વરદાનથી ઓછા નથી. હવે મિત્રો, આપણે આગળ વધીએ આપણા બીજા સુપરફૂડ તરફ, અને આ સુપરફૂડ છે બીટ. આયુર્વેદમાં બીટને રક્તવર્ધક માનવામાં આવ્યું છે, એટલે કે એવું નેચરલ ફૂડ જે શરીરની અંદર લોહી વધારવાનું કામ કરે છે અને બ્લડની ક્વોલિટીને સારી બનાવવામાં મદદ કરે છે. જો તમારી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન ઠીક રીતે કામ નથી કરી રહ્યું, શરીરમાં લોહીની ઉણપ મહેસૂસ થાય છે, નસો ઢીલી અને નબળી પડવા લાગી છે, અથવા હાથ પગ જલ્દી શૂન્ય એટલે કે શૂન્ય થઈ જાય છે, તો બીટને પોતાની ડેલી ડાયટમાં સામેલ કરવું તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જેમ તમે બીટનું સેવન રેગ્યુલર રીતે કરવાનું શરૂ કરો છો, તેમ તમને પોતે મહેસૂસ થવા લાગે છે કે શરીરમાં લોહીની ઉણપ ધીરે ધીરે પૂરી થઈ રહી છે, નસોમાં ફરી મજબૂતી આવી રહી છે અને આખા શરીરમાં એનર્જીનો ફ્લો પહેલાં કરતાં બહેતર થવા લાગ્યો છે. જે લોકો અવારનવાર સાંધાના દુખાવા, ઘૂંટણની પરેશાની, કમરનો દુખાવો કે આખા શરીરમાં બોડી પેઇનની ફરિયાદ કરતા રહે છે, તેમના માટે બીટ કોઈ આયુર્વેદિક ટોનિકથી ઓછું નથી મનાતું. ડૉક્ટર પણ ઘણીવાર આવા લોકોને બીટ અને દાડમ બંને ખાવાની સલાહ આપે છે, જેમના શરીરમાં લોહીની ઉણપ જોવા મળે છે અથવા જેઓ બહુ જલ્દી થાકી જાય છે. પરંતુ આપણે ત્યાં અવારનવાર જોવામાં આવ્યું છે કે લોકો બીટ જેવી વસ્તુઓને ફક્ત ટેસ્ટને લીધે અવોઇડ કરી દે છે અને પછી શરીરમાં કેટલાય પ્રકારની દિક્કતો જાતે જ વધારી લે છે. તમે ચાહો તો બીટનો ફ્રેશ જ્યુસ બનાવીને પી શકો છો, અથવા આને સલાડના રૂપમાં પણ આરામથી ખાઈ શકો છો. એટલે કે બીટને નાના પીસમાં કાપી લો, ઉપરથી થોડું મીઠું, લીલા મરચાં, લીંબુનો રસ, ડુંગળી અને ટામેટાં નાખી દો અને આને એક ટેસ્ટી અને હેલ્ધી સલાડની જેમ ખાઓ. આનાથી ન ફક્ત શરીરને સારું પોષણ મળશે, પણ તમને આને રોજ ખાવામાં પણ કોઈ પરેશાની નહીં થાય. હા મિત્રો, જો તમને ડાયાબિટીસની સમસ્યા છે, તો બીટનું સેવન શરૂ કરતા પહેલા પોતાના ડૉક્ટરની સલાહ જરૂર લઈ લેજો. હવે મિત્રો વાત કરીએ ત્રીજા સુપરફૂડની, જેને આપણે સૂંઠ પાવડર એટલે કે સૂકા આદુનું ચૂર્ણ કે જિંજર પાવડર પણ કહીએ છીએ. આ સૂકું આદુ આપણા શરીર માટે, ખાસ કરીને આપણા જોઇન્ટ્સ એટલે કે સાંધા માટે બેહદ ફાયદાકારક માનવામાં આવે છે. આમાં નેચરલ એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ જોવા મળે છે, જે શરીરની અંદરનો સોજો, અકળામણ અને સાંધામાં થતા દુખાવાને ધીરે ધીરે ઓછો કરવાનું કામ કરે છે. જો તમારા ઘૂંટણમાં દુખાવો રહેતો હોય, ગઠિયાની પરેશાની છે, સાંધામાં સોજો રહે છે, અથવા સવારે ઉઠતી વખતે આખું શરીર અકળાયેલું મહેસૂસ થાય છે, તો જિંજર પાવડર તમારા માટે કોઈ નેચરલ ઇલાજથી ઓછો નથી. તમે આને પાણીમાં નાખીને ઉકાળીને નવશેકું કરીને પી શકો છો, અથવા ખાવામાં ભેળવીને પણ આનો ઉપયોગ કરી શકો છો. પરંતુ અહીં ધ્યાન રાખવાની વાત એ છે કે આની અસર ધીરે ધીરે દેખાય છે અને સતત સેવન કરવા પર જ આનો પૂરો ફાયદો મળે છે. આનું સેવન કરવાની રીત પણ બહુ જ આસાન છે. તમારે 1 ચમચી સૂંઠ પાવડર લેવાનો છે અને તેને 1 ગ્લાસ પાણીમાં બરાબર ભેળવી દેવાનો છે. એના પછી આ પાણીને મીડિયમ આંચ પર ધીમે ધીમે ઉકાળવાનું છે, જ્યાં સુધી કે 1 ગ્લાસ પાણી અડધો ગ્લાસ ના રહી જાય. પછી આ પાણીને ગાળી લો અને પૂરા દિવસમાં કોઈ પણ સમયે આરામથી એકવાર પી લો. જો તમે આ ડ્રિંકને રોજના પોતાના રૂટીનમાં સામેલ કરી લો છો, તો થોડા જ સમયમાં તમને સોજામાં રાહત મહેસૂસ થવા લાગશે, સાંધાના દુખાવામાં ધીરે ધીરે ઘટાડો આવવા લાગશે અને સાથે સાથે શરીરમાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્ત સંચાર પણ પહેલાં કરતાં બહેતર થવા લાગશે. હવે મિત્રો વાત કરીએ ચોથા સુપરફૂડની, અને તે છે કોળાના બીજ એટલે કે પમ્પકિન સીડ્સ. આ બીજ જોવામાં ભલે નાના લાગતા હોય, પણ એની અંદર એટલી તાકાત છુપાયેલી હોય છે કે તે શરીરના હાડકાના પાયાને ફરીથી મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે.
કોળાના બીજમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નીશિયમ જેવા જરૂરી મિનરલ્સ જોવા મળે છે, જે આપણા હાડકાં અને મસલ્સની સેહત માટે બહુ જરૂરી માનવામાં આવે છે. જો તમે કોળાના બીજનું સેવન રેગ્યુલર રીતે કરો છો તો ધીરે ધીરે તમારા હાડકાં મજબૂત થવા લાગે છે, અને તે ડર જે અવારનવાર મનમાં રહે છે કે ક્યાંક ચાલતી વખતે પડી ના જવાય કે સંતુલન બગડી ના જાય, તે ડર પણ ધીરે ધીરે ખતમ થવા લાગે છે. આના ઉપયોગની રીત પણ બેહદ આસાન છે. દિવસમાં કોઈ પણ સમયે 1 ચમચી કોળાના બીજ પાણી સાથે ખાઈ લો અને આને રોજ એકવાર જરૂર લો. જ્યારે તમે કંઈક સમય સુધી સતત આનું સેવન કરશો તો તમે પોતે મહેસૂસ કરશો કે તમારા હાડકામાં પહેલાં કરતાં ક્યાંય વધારે તાકાત આવી ગઈ છે. હવે મિત્રો, હું તમારી સાથે એક બહુ જરૂરી વાત શેર કરવા માંગુ છું. જ્યારે આપણી ઉંમર 60થી 80 વર્ષની વચ્ચે પહોંચે છે તો મોટાભાગના લોકો એવું જ વિચારવા લાગે છે કે હવે આરામ કરવાનો સમય આવી ગયો છે, હવે ચાલવા ફરવાની તાકાત નથી બચી, હવે ઘૂંટણે જવાબ દઈ દીધો છે અને હવે જિંદગી બસ ખાટલા અને ટીવી સુધી જ સીમિત રહી ગઈ છે. પરંતુ મિત્રો, આ જ વિચાર સૌથી વધારે ખતરનાક સાબિત થાય છે, કારણ કે જેમ જેમ તમે તમારા શરીરનો ઉપયોગ ઓછો કરતા જાઓ છો તેમ તેમ શરીર વધુ નબળું થવા લાગે છે, અને એક સમય એવો પણ આવી શકે છે જ્યારે માણસ પોતાના પલંગ પરથી ઉઠવામાં પણ અસમર્થ થઈ જાય છે. એટલે ભલે તમારી ડાયટ ગમે તેટલી સારી કેમ ન હોય, ભલે તમે કેલ્શિયમ લઈ રહ્યા હો, મેગ્નેશિયમ લઈ રહ્યા હો કે વિટામિન D3નું સેવન કરી રહ્યા હો, જો તમે રોજ થોડું ઘણું વોક નથી કરતા, શરીરને હલાવતા ડોલાવતા નથી અને પોતાની જાતને એક્ટિવ નથી રાખતા, તો આ બધી વસ્તુઓ શરીરની અંદર ઠીક રીતે કામ જ નહીં કરી શકે. તો મિત્રો, સૌથી વધારે જરૂરી વાત એ જ છે કે તમે પોતાની જાતને એક્ટિવ બનાવી રાખો, પોતાના શરીરને સતત મૂવમેન્ટ આપતા રહો, અને આના માટે સૌથી આસાન, સૌથી સુરક્ષિત અને સૌથી અસરદાર રીત છે રોજના વોક કરવું. શરૂઆતમાં જો તમે ફક્ત 2 કે 4 ડગલા જ ચાલી શકતા હો તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી. અસલી વાત એ છે કે તમે ચાલવાનું શરૂ કરો અને શરીરને પૂરી રીતે જામ થવા ના દો. જો પહેલા દિવસે તમે ફક્ત 5 મિનિટ સુધી જ ચાલી શકો છો અને તે પછી થાક મહેસૂસ થવા લાગે છે, તો તમે આરામથી 5 મિનિટનો રેસ્ટ લઈ શકો છો અને પછી ફરી ચાલવાની કોશિશ કરી શકો છો. જ્યારે તમે ધીરે ધીરે વોક અને ડાયટ બંનેને સાથે સાથે અપનાવો છો તો શરીરની અંદર એક નવી એનર્જી પેદા થવા લાગે છે અને મન પણ પહેલાં કરતાં ક્યાંય વધારે પોઝિટિવ મહેસૂસ કરવા લાગે છે. આજે તમે 5 મિનિટ ચાલશો, કાલે તમે 7 મિનિટ સુધી ચાલી શકશો, પછી 10 મિનિટ, અને જોતા જોતા થોડાક જ અઠવાડિયામાં તમે પોતે મહેસૂસ કરશો કે તમારું શરીર પહેલાં કરતાં ક્યાંય વધારે સ્ટ્રોંગ, એક્ટિવ અને કોન્ફિડન્ટ બની ગયું છે. 1 મહિનાની અંદર તમે તમારા તે બધા કામ જાતે કરવા લાગશો જે પહેલાં તમે કોઈ બીજા પર છોડી દેતા હતા. એટલે ભલે તમારી ડાયટ ગમે તેટલી સારી કેમ ન હોય, ભલે તમે કેલ્શિયમ લઈ રહ્યા હો, મેગ્નેશિયમ લઈ રહ્યા હો કે વિટામિન D3નું સેવન કરી રહ્યા હો, જો તમે રોજ થોડું ઘણું વોક નથી કરતા, શરીરને હલાવતા ડોલાવતા નથી અને પોતાની જાતને એક્ટિવ નથી રાખતા, તો આ બધી વસ્તુઓ શરીરની અંદર ઠીક રીતે કામ જ નહીં કરી શકે. તો મિત્રો, સૌથી વધારે જરૂરી વાત એ જ છે કે તમે પોતાની જાતને એક્ટિવ બનાવી રાખો, પોતાના શરીરને સતત મૂવમેન્ટ આપતા રહો, અને આના માટે સૌથી આસાન, સૌથી સુરક્ષિત અને સૌથી અસરદાર રીત છે રોજના વોક કરવું. શરૂઆતમાં જો તમે ફક્ત 2 કે 4 ડગલા જ ચાલી શકતા હો તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી. અસલી વાત એ છે કે તમે ચાલવાનું શરૂ કરો અને શરીરને પૂરી રીતે જામ થવા ના દો. જો પહેલા દિવસે તમે ફક્ત 5 મિનિટ સુધી જ ચાલી શકો છો અને તે પછી થાક મહેસૂસ થવા લાગે છે, તો તમે આરામથી 5 મિનિટનો રેસ્ટ લઈ શકો છો અને પછી ફરી ચાલવાની કોશિશ કરી શકો છો. જ્યારે તમે ધીરે ધીરે વોક અને ડાયટ બંનેને સાથે સાથે અપનાવો છો તો શરીરની અંદર એક નવી એનર્જી પેદા થવા લાગે છે અને મન પણ પહેલાં કરતાં ક્યાંય વધારે પોઝિટિવ મહેસૂસ કરવા લાગે છે. આજે તમે 5 મિનિટ ચાલશો, કાલે તમે 7 મિનિટ સુધી ચાલી શકશો, પછી 10 મિનિટ, અને જોતા જોતા થોડાક જ અઠવાડિયામાં તમે પોતે મહેસૂસ કરશો કે તમારું શરીર પહેલાં કરતાં ક્યાંય વધારે સ્ટ્રોંગ, એક્ટિવ અને કોન્ફિડન્ટ બની ગયું છે. 1 મહિનાની અંદર તમે તમારા તે બધા કામ જાતે કરવા લાગશો જે પહેલાં તમે કોઈ બીજા પર છોડી દેતા હતા. દહીં શરીરને કેલ્શિયમ નેચરલ રીતે આપે છે, જેનાથી હાડકાં ધીરે ધીરે મજબૂત થાય છે અને બ્લડ સર્ક્યુલેશન પણ બહેતર થવા લાગે છે. જો કોઈ માણસને દહીં પણ સૂટ નથી કરતું તો એવામાં તમે મઠ્ઠો એટલે કે છાશનું સેવન શરૂ કરી શકો છો. શરૂઆતમાં થોડી થોડી છાશ પીવાનું શરૂ કરો, અને જો શરીરને આ સારી રીતે સૂટ કરવા લાગે તો ધીરે ધીરે આની માત્રા વધારી શકો છો. છાશ ના ફક્ત પાચન શક્તિને બહેતર બનાવે છે, પરંતુ શરીરને ઠંડક પણ આપે છે
અને સાથે જ કેલ્શિયમની ઉણપને પૂરી કરવામાં પણ મદદ કરે છે. આ રીતે મિત્રો, જો તમે સાચી ડાયટ, સાચા સુપરફૂડ્સ અને રોજના થોડાક વોકને પોતાની લાઈફનો હિસ્સો બનાવી લો છો, તો વધતી ઉંમરમાં પણ તમે પોતાની જાતને મજબૂત, એક્ટિવ અને પૂરી રીતે આત્મનિર્ભર બનાવી રાખી શકો છો. જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો આને જરૂર લાઇક કરો, પોતાના મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી તમને આ જ રીતે બીજી પણ હેલ્થ સાથે જોડાયેલી જાણકારી મળતી રહે. મળીએ એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. ધન્યવાદ.